નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે જ્યાં કાળા મગ કાઢવા આવેલા હતા એ જ જગ્યાએ આજે તુવેરમાં ચાલુ કરેલ છે આપણું નટરાજ થ્રેશરનું 2.5 ફૂટનું ટોકરી અને 3600 ટ્રેક્ટર છે સાથે। તમને બતાવીશું કઈ રીતે હાલે છે, કેટલી વાર થાય છે। અંદાજે ભર નાખેલા છે, ટેલરના લગભગ 10 ભર જેવું છે। વીઘા તો કદાચ ઘણા હશે, વીઘાનો કોઈ માપ નથી, કારણ કે ખેતર બહુ મોટું છે, લગભગ 200 વીઘા એક જ છેટે છે અને જ્યાં જ્યાં ખાણા અલગ અલગ જગ્યાએ થોડા થોડા વાવેલો હતો તુવેર સામે દેખાય છે। હજી તો તુવેર ઊભી પણ છે, થોડી વાઢવાની પણ છે, તો જોઈએ કે 10 ભર આજે એક દિવસમાં નીકળી જાય કે રહી જાય છે। ધાર સારામાં સારો છે તુવેરમાં, એટલે પકડે છે, તો આગળ બન્યા રહેજો। તો લગભગ 1.5 કલાક આપ્યું છે અને તુવેર અંદરથી એકદમ ભેજવાળી સાવ રબડ જેવી નીકળી છે। જો આ લોચા પાછા નાખવા પડે છે અને આપણે કટર જારીમાં ફેરફાર કરેલ છે। 1.5 કલાક આખીને અડધી કલાક બંધ રાખેલું હતું। 10 mm ની જગ્યાએ 12 mm ની કટર જારી ચડાવી, ઘરેથી કટર જારી લેવા ગયો ને તુવેર તમને બતાવું। જો કેટલી લીલી છે, સાવ લીલી તુવેર એકદમ ભેગી કરી દીધી છે। આ કટર જારી બદલાવી, આ 10 mm ની હતી, આના થોડીક ફોડી નાખી પણ છતાંય દબાઈ છે હજી, કારણ કે તુવેર એકદમ છે સાવ લીલી। તો જોઈએ આ 2 ભર કાઢ્યા પછી એ એવું કહેવાનું થાય છે ખેડૂતનું કે આ થોડુંક પાછળથી વાઢેલું છે। ચાલુ આપણે 9 અને 55 કરેલ હતી અને વચ્ચે 35 મિનિટ બંધ રાખેલ છે। જુઓ કેટલી લીલી છે વાર, તો સાવ રબડ જેવી, નીચેથી એકદમ ઘારવાળી છે। જુઓ અહીંયા પણ તમે જોઈ શકો છો, આ ઉલટી કરાવની બારીએથી નીકળેલો માલ છે। અહીંયા જુઓ લીલા દાણા, મોટી સાઈઝમાં હોય અહીંયા આવી જાય છે। તો ખેડૂત મિત્રો, આપણે આ બીજું ખરું 1-2 ભર હતા એ કાઢી નાખ્યું છે અને કટર જારી બદલાવ્યા પછી મારું થ્રેશરમાં ઘણો ફરક પડી ગયો છે ઓર લેવામાં, જોકે લીલું છે છતાંય સારું કાઢે છે। અને પહેલાં હતી એનાથી થોડી તુવેર પણ આ સૂકેલી છે, ઓલી કાચી વાઢેલી હતી અને 2 કલાક આમાં આપ્યું। હવે 1:35 સુધી આમાં આપણે આંકવાનું હોય, પછી બપોરે બંધ કરશું એટલે 1 કલાક આમાં થાય બાજુના ખડામાં, કારણ કે માલિક એક છે, ભાગીદાર અલગ અલગ છે, એટલે નોકા પાડવાના છે અને આ ટોલ ટ્રેલરમાં ભરે છે। તો ચાલો હવે પાછું બપોરે જમીને મળશું। હજી તો વાગ્યા છે 1:13, 1:35 બંધ કરશું આપણે। તો ખેડૂત મિત્રો, અત્યારે વાગી ગયા છે 4:15 અને 2 વાગે થ્રેશર ચાલુ કરેલ હતું। હું અડધી કલાક મોડો આવેલો હતો, આપણે માણસો હતા એની ચાલુ કરી દીધું હતું અને જોરદાર હાલી રહ્યું છે। ભેજ કાંઈ છે નહીં, કટર જારી બદલાવી એનો બહુ મોટો ફાયદો થશે। જોઈ શકો છો તમે, ફૂલ ઓર થાય છે એકદમ। એક માણસ ઘટી ગયું આપણું, કારણ કે એને પગમાં લાગી ગઈ બ્લેડ, આપણે જે કટર જારી બદલતા હતા ત્યારે, એટલે ભાઈ ઘરે વયો ગયો છે। એના બદલામાં અહીંયા ઘરધણી જે છે ભાઈ એ ખપારી હાકે છે, ટૂંકમાં ઢગલાને ઉખેરવામાં મદદ કરે છે। જોઈએ આમાં કેટલી તુવેર નીકળે એ પણ તમને આગળ જોઈશું। આપણે ટ્રેલર ભરાય છે અત્યારે 6:35 થઈ છે અને તુવેર થઈ ગઈ છે પૂરી કમ્પ્લીટ, સારામાં સારો ઓર લીધો, કારણ કે સૂકેલી હતી સારી અને કટર જારી બદલાવ્યો એનો પણ ફાયદો સારો મળી ગયો અને તુવેરના ભૂકાનો ઢગલો પણ જોરદાર થયો છે। તુવેર કેટલી નીકળી એ બતાવું, હજી આમાં 15 મિનિટ થશે કદાચ, એટલે કે આજની લગભગ 8 કલાકમાં 10 મિનિટ ઓછી રહીએ એવું થશે। જેમાં 2 કલાક આવેલું એ તો સાવ લીલું હતું, સવારનું જે આવેલું છે એ તો તુવેર પણ સાવ લીલી હતી, જોઈ તમે।
અને જારી બદલાવ્યા પછી ઓર પણ થોડોક વધારે લીધો. હવે આપણે જોઈએ તુવેર કેટલી થઈ. 12-13 બાજકા ઓલા સામે ભરેલા છે સર. 2 કલાક આવેલું એના લીલી તુવેરના, સાવ લીલી હતી એકદમ. અને આ ખેડૂતનું એવું કહેવાનું થયું કે જે આ ઢગલો હતો 10 ભરે 16 કિલો તુવેરનું વાવેતર હતું. વીઘાનું માપ નથી, 16 કિલો તુવેરનું વાવેતર હતું. કેટલી વીઘે વાવાતી હોય મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ટોલી ભરાઈ ગઈ છે, જરા તરા આ ખાડો અધૂરો છે, એક ટોલી જેવું કહી શકાય. અને કાલ સવારે વહેલું યાર્ડમાં જવાની છે ટોલી. થોડુંક ટોલીમાં ઓછું રહે કદાચ, પણ ભૂકાન ઢગલા પ્રમાણે તુવેર ના નીકળી કહેવાય. ઓર પણ સારામાં સારું લેતી હતું થ્રેસર. આ ઢગલામાં લગભગ 6 કલાકમાં ટેલર ભરાણું એવું કહી શકીએ, બરાબર. કારણ કે આપણો જે હશે ઓરિજિનલ હશે, જ્યારે બ્લોગ બનાવશું ત્યારે બ્લોગમાં એવું થાય છે કે હું કન્ટિન્યુ થ્રેસરમાં હોતો નથી એટલે બ્લોગ ના બનાવે. આજે પણ મારે જવાનું થઈ જાય પણ રહી ગયું, નકર આજનો પણ બ્લોગ કદાચ અધૂરો રહી જાય. એટલે થ્રેસરમાં વારાફરતી ચાલુ કરાવવા જાઉં, પાછું મારું નક્કી ના હોય કાંઈ. ઓર થતો તે પ્રમાણે માલ થોડોક ઓછો આવતો હતો. એનું કારણ છે કે તુવેર એટલે બધી ફાલ નહોતો. આથી ઓછી હોય તો હજી પણ વાર લાગે, આથી વધારે ફાલ હોય તો આથી સારામાં સારું પણ નીકળે. તો આ રીતે હતું તુવેરનો આજનો આપણો દિવસ. ફરી નેક્સ્ટ બ્લોગમાં મળશું આવી જ રીતે. જ્યાં સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.